15મી તારીખે પોલીસ કમિશનર કચેરીએ ધરણા છે. 25મી અમે રાજકોટ, આપણે 25મી રાજકોટ બંધની વાત તમે કરી કદાચ કે નથી, 25એ રાજકોટ બંધ. આ રાજકોટ બંધ કરાવવા અમે ભારતીય જનતા પાર્ટીના જે રોડ ઉપર ને રસ્તા ઉપર લાકડીઓ લઈને નીકળવા વાળા, તોફાન કરીને રાજકોટ કોઈ પણ શહેર બંધ કરે નથી નીકળવાના. અમે બે હાથ જોડીને લોકોને એ કહેવાના છે કે આ બાળકો અને યુવાનોની આ પ્રથમ માસિક પુણ્યતિથિ છે, તો આ માસિક પુણ્યતિથિના રોજ એના આત્માને શાંતિ, એની શ્રદ્ધાંજલિ માટે અને સાથે સાથે વિક્ટિમ પરિવારના ન્યાય માટે રાજકોટના લોકોને અમે વિનંતી કરવાના છે કે તમારો ને અમારો માયલો જાગતો હોય અને હજુ એમ હોય કે અમારે પીડિતો માટે લડવું છે, આ ગુજરાતની જનતા માટે લડવું છે, તો તમે એક દિવસ રાજકોટ બંધ કરજો. અમને વિશ્વાસ છે અને એમાં સેંકડો કાર્યકર્તાઓ ત્યાં જઈને ઘરે ઘરે અને શેરીએ શેરીએ હાથ જોડીને રાજકોટ બંધ કરવાનું કરશે. માગણીઓ જિગ્નેશભાઈએ વાત કરી છે. નબળા અધિકારીઓને, નબળા એટલે ક્વોલિફિકેશન ખૂબ હશે, પરંતુ જે લોકો ક્યાંક ને ક્યાંક સરકાર જેનું નાક દબાવી શકે એમ છે, 4 SITમાં જેણે કશું નથી ઉકાળ્યું, આ 5મી SITમાં શું ઉકાળશે? એટલે ગુજરાતના લોકોને હવે ગુજરાતમાં ક્યાંય ન્યાય મળે એવી કોઈ જ આશા અપેક્ષા નથી. માટે અમે લોકો આ ન્યાયની લડત જે છે એ લડવાનું શરૂ કર્યું છે. 3.5 દિવસ 3 દિવસ જે ઉપવાસ ઉપર ઉતર્યા એ દરમિયાન રાજકોટના વિક્ટિમ પરિવાર, મોરબીથી વિક્ટિમ પરિવાર અમારી સાથે જોડાયા અને મને વિશ્વાસ છે કે 25 તારીખ સુધીમાં આ 5-6 ઘટનાના વિક્ટિમ પરિવારો જે છે એ આમાં સાથે જોડીને સૌ સાથે મળીને લડશે અને આપ સૌનો એમાં સાથ મળશે એવી આશા અને અપેક્ષા. ધન્યવાદ.